હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ મિત્રો તમે આવીશો. તો આ વિડીયોમાં અમે બિલેશ્વર મહાદેવના જરૂરથી તમને દર્શન કરાવશું. તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. 50 કિલોમીટરના અંતરે બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. તો પાળિયાદથી જસદણ રોડ ઉપર મંદિર આવેલું છે. ઇંગલગઢના ઢાળનો બાજુમાં રસ્તો છે વળવાનો, એ પણ અમે તમને દેખાડશું. આજે શ્રાવણીય સોમવાર છે, તો મહાદેવના દર્શન કરશું અમે પણ, અને તમને પણ દર્શન મહાદેવના કરાવશું. જય બિલેશ્વર મહાદેવ. તો બધા મિત્રોને જય ભોલેનાથ. ઘણો મિત્રો મેં કાપી નાખ્યું છે, તમે જોઈ શકો છો. ગાડી ઘણી સ્પીડમાં ચાલે છે, તો જરૂરથી જલ્દી તમને મહાદેવના દર્શન થાય એવી રીતે દર્શન તમને અમે કરાવશું આ વિડીયોમાં. તો એન્ડ સુધી જોવાનું તમે ન મિત્ર ભૂલતા. આ અમે આવી ગયા છે વિછ્યા ચોકડી, જોઈ શકો છો મિત્રો. હાલો મિત્રો, વિછ્યા અમે વટાઈ ગયા છે, જોઈ શકો છો તમે. તો સામે દેખાય ઇંગલગઢનો ઢાળ છે, તો અહીંથી જાજુ દૂર નથી. તો અહીંથી મિત્રો આપણે વળી જવાનું છે. આ સીધો જ બિલેશ્વર રસ્તો જાય છે. તો હાલો તમને અમે બિલેશ્વરના દર્શન કરાવી. સામું દેખાય એ બિલેશ્વર મહાદેવ છે. તો મિત્રો આપણે બિલેશ્વર પૂગી ગયા છીએ, તમે જોઈ શકો છો. આ રીતની અહીંયા નદી છે, નાની એવી. અને આ સામું રહ્યું એ બિલેશ્વર મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયોમાં. આ રીતનો આ દરવાજો સબાઈની સાઈડ મારેલો. તો અહીંથી આપણે અંદર જવાનું છે બિલેશ્વર મહાદેવના દર્શન કરવા. આ અંદર આપણે આવી ગયા છે એવી મંદિરની અંદર, જેથી કરીને અમે દર્શન પણ કરશું, પણ તમને પણ દર્શન કરાવશું. હાલો મિત્રો, આ જોઈ શકો છો અંદરની શિવલિંગ શંકર ભગવાનની છે આ રીતની. તો આવી રીતે મિત્રો ફૂલડીથી શણગારેલું છે અંદરનું ડેકોરેશન, તમે જોઈ શકો છો મિત્રો. તો આ શંકર ભગવાનની શિવલિંગ છે. અહીંયા આપણે દર્શન કરશું અને તમને પણ અમે દર્શન કરાવશું. આ અહીંયાના મહત્ત્વ છે સાધુ. આ સાધુનું નામ તો નથી ખબર, પણ અહીંયા સેવા કરે છે. આપણે હજુ દર્શન કરવાના બાકી છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આપણે અંદર જવાની પ્રાર્થના કરવી, કોકને પૂછી જોવી અંદર જવું હોય તો જઈ શકવી અમે. તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો અમારી સાથે મિત્રો. ચાલો મિત્રો, પૂછી લીધું છે અંદર જવું હોય તો ધોતી પહેરી અંદર તમે જઈ શકો છો દર્શન કરવા. તો અંદર અમે જાવી છીએ દર્શન કરવા, ધોતી પહેરી લીધી છે, જોઈ શકો છો મિત્રો. તો આપણે બીલીપત્ર ચડાવી દેવી અને દર્શન કરી લેવી ભોળાનાથના. જય ભોલેનાથ, હર હર મહાદેવ, શંભુ શંભુ. મિત્રો દર્શન અમે કરી લીધા છે, અને તમે પણ દર્શન કરી લો. અને તમે જોઈ શકો છો આ રીતનો અંદરનો નજારો. તો જય ભોલેનાથ. મિત્રો દર્શન કરીને અમે બહાર નીકળી ગયા છીએ અમે. મિત્રો તમે જોઈ શકો છો આ સામેનો નજારો આ રીતનો બહાર નીકળીને પણ આવે છે. તો અમે હવે
હાલો મિત્રો, હવે અમે જરિયા સેવી લીંબુ સોડા પીવા. તમે જોઈ શકો છો આ ભાઈબંધો કહે છે કે લીંબુ સોડા પીવા એમ જવું છે. તો આ ભાઈબંધોએ ઓર્ડર મારી દીધો છે 3 લીંબુ સોડાનો. મિત્રો જોઈ શકો છો આ ભાઈ લીંબુ સોડા બનાવે છે. લીંબુ સોડા પણ આ ભાઈ મસ્ત લગભગ બનાવે છે. પીને મેં તમને જણાવી કેવી બનાવે છે. જો કે બનાવશે તો સારી રીતે, પણ આપણે આ ભાઈબંધો ક્યાં છે, આ ભાઈબંધને ગેસ ફૂલ ભરી ગયા. હવે સોડા તો લગભગ સારી બનાવશે. આ સોડા બની જશે, જોઈ શકો છો મિત્રો. તો હાલો સોડા પીવા. લાવો લાવો હટાવો, મોઢામાં પાણી આવી ગયું છે. લાવો હાલો મિત્રો સોડા પીવા. એટલે પણ સોડા પણ આ ભાઈબંધે બનાવ્યો સુપર સ્ટાર. તમે ફરીને આવો અહીંયા બિલેશ્વર મહાદેવ તો તમે સોડા પીવાનું મિત્રો ભૂલતા નહીં. સોડા પણ 1 નંબર બનાવેલી છે. સોડા પી નાખી છે મિત્રો. તો અહીંથી હવે આપણે હાલતા થાવી. જોઈ શકો છો આ બહારનો નજારો આ રીતનો છે. સામે દુકાનો પણ ઘણી બધી છે. સોડા પીધી એટલા ભાઈબંધોને મજા આવી જાય. જો મસ્ત કરતા આવે એ તમે જો આ બે ભાઈબંધો અમે કેમ કરે છે આ જો. તો આ વિડીયો હવે આપણે લાંબો ન થાય, જેથી કરીને એ વિડીયો આપણે હવે તો અહીંયા વિડીયોને સમાપ્ત કરવી. તો એન્ડ સુધી તમે જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.